તો મિત્રો આજે હું જઈ રહ્યો છું ખેતરમાં પાણી મૂકવા. તો ચલો તમને હું બતાવું મારા ખેતરમાં શું કર્યું છે. અલ્યા મારા ખેતરમાં લાશ. અલા આ દારૂડિયો મારા ખેતરમાં પડી રહ્યો છે. ઉઠ લાગે છે વોક બંધ કરું પછી મિત્રો પછી બતાવું. હું બંધ કરું છું. અલા ઓનું પિક્ચર તો પતી ગયું. લઈ ફોન કરવા દે. હલો સીઆઈડી. દયા. હા સર. ઓય મય કશુક ને કશુક તો ગડબડ છે એવું લાગે છે. કેમ કે જો તો ખરો આયો મરી ગયો છે. નહીં કઈ વાગેલું કે નહીં કઈ ટીપું લોહી પડેલું. દયા દયા દરવાજા તોડ. દરવાજા તોડ. કંચો ઘંટાનો દરવાજો છે. ઓય ને ઓય કન તો દરવાજો જ નહીં. એસીપી સાહેબ આદત પડી ગઈ છે તમને ઘડીએ ઘડીએ દરવાજા તોડાવવાની. તું ચૂપ કર અભિજીત. હા સર. અરે એસીપી સાહેબ આ પાવડો તો વચ્ચે લોકો મેલે દાદો જો. અભિજીત હા સર. આ પાવડો તે શું લે ચાલ્યો યાર. ચાલ તારો અઘરો સપાઈ જશે ને આમ મર્ડર તાર માથે આવી જશે. ના સાહેબ શું ન્યાય સાહેબ? ના સાહેબ હવે કોમ હું તો કરું છું. ના સાહેબ એક કામ કરો. હા. તમે તપાસ કરો. હે તપાસ કરો. કંઈક ને કંઈક સબૂત મળશે. જાઓ. હા હલો આ લાશને આપણી લેબમાં લઈ જઈને એની તપાસ કરો કે કોને મર્ડર કર્યું છે એમ. બરાબર કંઈક ને કંઈક તો સબૂત મળશે. હા હા રૂમાલ મળ્યો છે. રૂમાલ મળ્યો છે. આજા રૂમાલ મળ્યો દયા. રૂમાલ હા. આ રૂમાલ મળ્યો છે એમ ને. એનો મતલબ સમજણ પડી દયા ના કે ખૂનીએ મોઢે રૂમાલ બોધેલો. આ તો બધાને ખબર હોય છે સાહેબ. કઈક નવું કો. સીઆઈડી માં જેને ફોન કરલો એ ક્યાં છે? આ કરીને કોમની વાત. હેડો એની જોડે. ચાલુ કરો સાહેબ ફટાફટ. ખેતરમાં લઈ થી જા પેટ્રોલ નંખાયેલું થઈ જાય. નંખાયેલું 500 નું તો નંખાયેલું. ચાલુ કરો તા. લે એસીપી હે સાહેબ બોલ સાહેબ. સોનો સાહેબ 50 રૂપિયાનું પેટ્રોલ પુરાણ તો તારી ઓકાત નહીં અને કે પાછા સાહેબ કો કે હેડતી દોડ લે. તું બોલ ને અમાર કરતા વધારે પગાર તો ના લે એજન્સી. એક વાત કહું તમારી માં ના સમજો કોઈ કહેતા નહીં હો કે હું લુખો છું એમ. સંભમ ખોટા છે ઈશ્વર મોટા છે દરિયા વચ્ચે દીવો મા બાપ જીવો. હેંદે બોલ છે હોય.
એસીપી સાહેબ ચાલો તો કઈ જો કદાચ ચાલુ થઈ જાય એ વાત છે મારા હાડા તો એસીપી ને દયા બે જણા ચાલો ને આગળ એસીપી સાહેબ બચારાને અભિજીતને બેહાડો એસીપી સાહેબ ભૂલ થઈ ગઈ મારાથી પણ ચાલ લેજો આઈજી નો ઓકાત મેં બેજા બોલતી નહીં આજ પૈને તો 1 લાખ અમારા ગ્લાસ દે લોબી કરે સમજી તું પણ મારતા અભિજીત સાહેબ ની ગાડીઓ જમ્પર જતો રહેલા ના ના મારે કઈ નહીં બોલવું સાહેબ ની ગાડી વિશે આ લાલ્યા મારો કેતલો 1 વાગે પાણી આવશે હજુ પાણી નો કઈ ઠેકાણો નહીં અલે પાહો આ કોટ વાળા કોણ છે જમીન ના દલાલો હોય એવું લાગે છે દલાલ ઓ કોટ વાળા ભાઈ અહીં જમીન બમીન વેચવાની નહીં નેકર ચાલ પહેલી ફુરસત में નેકર અલે અમે અહીં જમીન લેવા મેળવા નહીં આયા એસીપી પાદુમન આ પાછું નવું પાદ આવ્યું તું 1 મન પાદું કે 2 મન પાદું એમાં હું શું કરું ડૂબા દયા એસીપી પ્રદ્યુમન 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 પાદુમન નહીં એસીપી પ્રદ્યુમન અલી સાહેબ હેડો ની યાર એન્ટ્રી પેલી લાશ ગંધ થઈ જશે સમજી જો નહીં સમજ્યો નહીં સમજો એમ ને એસીપી સાહેબ જરા પકડો છે પ્રદ્યુમન એસીપી પ્રદ્યુમન સીઆઈડી ઓફિસર દયા અભિજીત સમજી હેલો સાહેબ અહીં પાછું આવી મને તો ખૂબ તાપ લાગે છે લાવો મારે આમાંની યેલો અક્કલ ઠેકોણે આવી ગઈ ને તને લાશ ક્યારે મળી આના તને જ લાશ ચમ મળી તને લાશ મળી તા લાશ જીવતેલી કે લાશ મરી ગયેલી કે લાશ હતી બોલ ચડ્ડી ખોલ હે છી 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 એસીપી સાહેબ આવા શોખ રાખો છો તમે અલા ચૂપ આપણે એવા કઈ શોખ નહીં પણ આ તો મોણાથી નીકળી ગયું યાર બોલ ભાઈ બોલ એક જ ઝાટકે તમે 3 જણા મને સવાલ પૂછો છો તો હું જવાબ કોને આલું એ વિચારતેલો વાત તો સાચી છે લે તમે નક્કી કરી લો કે પ્રશ્ન કોણ પૂછશે ને મારે જવાબ કોને આપવો એસીપી સાહેબ સવાલ હું પૂછીશ દયા સવાલ હું પૂછીશ હું પૂછીશ અરે હું પૂછીશ એસીપી સાહેબ હું સવાલ પૂછીશ હું મોટો સાહેબ છું એટલે સવાલ હું પૂછે પૂછો તમે પણ હું તને જવાબ નહીં આપું એસીપી સાહેબ હું પૂછું છું હા તો ભાઈ તમે ખૂણીને જોઈ લો મેં એને જોયો તો નહીં પણ હા એક માણસ ભાગ્યો તો ખરો પણ હું એને ઓળખી ના શક્યો મને તો એવું લાગે છે કે તે જ ખૂન કર્યું છે સાચી વાત છે બીજી સાચી વાત ચૂપ એસીપી સાહેબ ચૂપ તને લાશ કેવી રીતે મળી મારી એક યુટ્યુબ ચેનલ છે હું રોજ નવા લોગ નાખું છું આજે હું વિડીયો ઉતારતો ખેતરે જ જતો હતો અને મને લાશ મળી અને મેં તમને ફોન માર્યો
મને તો ખૂણે તું જ લાગે છે સાચી વાત છે અભિજીત સાચી વાત છે શું ઘંટો સાચી વાત શાંતિ રાખો લ્યા તારી જોડે વ્લોગ છે ને આ જો લો અભિજીત હા મને લાગે છે આ વ્લોગ માંથી આપણને કંઈક ને કંઈક તો સબૂત મળશે શું કેવું એસીપી સાહેબ હશે 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 મારા ખેતરમાં લાય દયા દયા ત્યાં ઝૂમ કર કઈ દેખાય છે આંખમાં હે એ ઝૂમ કર હે ઝૂમ કર હે ટેટું અલે હટ મને પી લાજી છે હું આવું જરા હલકો થઈને અભિજીત હા એસીપી સાહેબે મર્ડર કર્યું એવું લાગે છે ના હોય એવું ટેટુ એસીપી સાહેબ જોડે હતું કઈ જાય એસીપી સાહેબ એસીપી સુસી કરો થોડીક વાર ઉભો રહ્યો હોત ને તો જલાઈ જ જાત. ભાગો એસીપી. લો બોસ, આ બોમ્બ 1 કિલોમીટરની અંદર તબાહી મચાવી શકે છે અને ચિથરા ઉડાડી શકે છે એવો બોમ્બ છે આ.